રાજકોટમાં સુપેડી મુરલી મનોહર મંદિર વિવાદનો સુખદ અંત આવ્યો છે। રવિદાસ બાપુ, બાલકદાસ બાપુ અને ડીસી પટેલે અંતે મંદિર છોડ્યું છે। ગામ લોકોની ઉગ્ર માંગ સામે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ ઝૂક્યું। ઉગ્ર આંદોલન અને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લોકોએ પાછો ખેંચ્યો। પોલીસ અને વહીવટી તંત્રની હાજરીમાં વિવાદનો કાયમી ઉકેલ આવ્યો। ગ્રામજનોએ સહકાર બદલ ગુજરાત ફર્સ્ટ અને તંત્રનો આભાર માન્યો। ગઈકાલ રાત્રિથી મુરલી મનોહર મંદિરમાં નાની એવી વાતથી ઉગ્ર વિવાદ જે વકરેલો હતો અને જે ગામની માગણી હતી એ બે બાપુ અને ડીસી પટેલ કરીને જે હતો એ મંદિર છોડે અને પોતાની પૂજા છોડીને જતા રહીએ એવી ગામની જે માગણી હતી એ માગણી આજ રોજ અત્યારે અમારી માગણી સંતોષાઈ છે અને અત્યારથી અમે અમારા ગામનું આંદોલન સંપૂર્ણપણે પાછું ખેંચીએ છીએ। અમારા ગામના ધંધા રોજગાર સંપૂર્ણપણે ચાલુ કરીએ છીએ અને જે ચૂંટણીનો બહિષ્કાર કરેલો હતો એ પણ અમે પાછો ખેંચીએ છીએ। ન્યૂઝ ચેનલ એમનો પણ ખૂબ ખૂબ આભાર, જે અવાજ જનતા સુધી અમારો અવાજ પહોંચાડ્યો અને અમારે જે સહકાર આપ્યો છે એ બદલ એમનો અને ખાસ કરીને ગ્રામ જનતાનો ખૂબ ખૂબ આભાર। નાની એમથી વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। સમગ્ર ગ્રામ જનતા એકઠી થઈ ગયેલ અને મુરલી મનોહર મંદિરમાં સંત શ્રી રવિદાસ બાપુ, બાલકદાસ બાપુ તથા ડીસી પટેલ આ ત્રણ વ્યક્તિ આ મંદિરમાં ન જોઈએ એવી ગામની ઉગ્ર માંગણી હતી। એ માંગણીનું આજરોજ સુખદ સમાધાન થયું છે, સુખદ પરિણામ મળ્યું છે। રવિદાસ બાપુ, બાલકદાસ બાપુ અને ડીસી પટેલ આ મંદિર છોડીને રાજી ખુશીથી ચાલ્યા ગયેલ છે। ધોરાજી તાલુકાના સુપેડી ગામે જે કાલની જે બબાલ ચાલી રહી હતી મંદિર અને ગ્રામજનો વચ્ચે તેનો સુખદ અંત આવ્યો છે। ત્યારે સરપંચ આપણી સાથે છે, તેની સાથે આપણે વાત કરીશું। સરપંચ, શું કહેશો, જે અંત આવ્યો છે કઈ રીતનો? મુરલી મનોહરના મંત રવિદાસ બાપુ, બાલદાસ બાપુ અને ડીસી પટેલ એ ત્રણેય મંદિર છોડીને ચાલ્યા ગયા છે એની સ્વેચ્છાએ। ગામજનો એની રીતે વયા ગયા પછી ગામ ખુલી ગયું છે। ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો એ પણ અમે પાછો ખેંચી લીધો છે। ન્યૂઝ છે ફર્સ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, એને અમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારું બહુ સારું એવું નેટવર્ક કરી દીધું। આ હતા સુપેડી ગામના સરપંચ કે જે સતત કાલથી જે ગુજરાત ફર્સ્ટ છે તે સતત લોકોની સાથે રહ્યું, તેને લઈને ગુજરાત ફર્સ્ટનો છે તે આભાર છે તે માની રહ્યા છે। હરેશ ભરિયા, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી તાલુકાના સુપેડી ગામે જે મંદિર આવેલું છે તેનો જે વિવાદ છે તે કાલ રાતથી ચાલુ હતો, તેને લઈને આજે મંદિરની અંદરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી સહિતનો કાફલો છે તે અહીંયા પહોંચ્યો છે। એએસપી પણ અહીંયા હાજર છે કે જેને લઈને કોઈ ઘટના ના બને। આપ જોઈ શકો છો બંદોબસ્ત હું બતાવવાનો પ્રયત્ન કરીશ, મારા કેમેરામેનને કહી કે આપણને પોલીસનો બંદોબસ્ત બતાવશે। હાલ મહંતને પણ બોલાવવામાં આવ્યા છે અને આગેવાનોને પણ બોલાવવામાં આવ્યા છે કે જેને લઈને કોઈ સમજૂતી થઈ શકે, પરંતુ હવે તમામ અધિકારીઓ છે તેની જે મગજમારી ચાલી રહી છે તે કઈ રીતના પતે અને મોટી કોઈ ઘટના ન બને તેને લઈને અધિકારીઓ છે તે સમજાવટ કરી રહ્યા છે અને હવે આગેવાનોને બોલાવવામાં આવ્યા છે। થોડી જ વારોમાં જે આગેવાનો આવશે ત્યારબાદ એની વાત કરવામાં આવશે અને ત્યારબાદ છે સમજૂતી કરવામાં આવશે। હાલ તો કોઈ પ્રકારની ઘટના ના બને। હું બીજા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે જે જગા ઉપરથી જે મંદિર છે તે એક્ઝેક્ટ તેની સામે જ કહી શકાય કે જે ગૌશાળા આવેલી છે તે ગૌશાળાની અંદરમાં તમામ ગામના લોકો છે તે ભેગા થયા છે। તે ગૌશાળાના પણ હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે સામેની સાઈડ જ ગૌશાળા છે કે જ્યાં લોકો છે તે એકઠા થયા છે કે જેને લઈને આ જે હમદર્દી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ હાલ તમામ અધિકારીઓ છે તે કોઈ ઘટના ના બને તેને લઈને મહંતને છે તે લઈ આવ્યા છે અને આગેવાનો છે તેની સાથે વાતચીત કરવાની તૈયારી કરી રહ્યા છે। હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, ધોરાજી।